ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ દરિયાના મેળે, ભાદરવીનો મેળો ભરાય ત્યાં આવી ગયા છીએ. જોઈ શકો છો આવી રીતનું કંઈક લોકેશન છે અને પવન ફૂલ રફતાર છે. તો તમને મેળાની અંદર દેખાડું શું આવે છે એ. ને આ આપણા ગામના દરિયા છે મેળો. તો જુઓ ધૂળની તો ડમરી ઉડવા મળી. તો આવી રીતનું મેળો છે. આ રમકડામાં જોરદાર છે. આવા કંઈક રમકડા છે ભાઈ અંદર. તો આપણે મેળાની અંદર આવું ગયા છીએ અંદર. મેળો છે હવે તમને બતાવું ઘણા ખરા રમકડા. કેળાની છે, ફ્રૂટ છે ને આવું બધું છે. અને આ જંગલ કાંઠે એક રસ્તો એનાથી પબ્લિક વધારે આવે છે. પૂરા વાગે છે. ચપ્પલ ને એવું બધું મળે છે. જોવો આ મેળો અલગ પ્રકારના અહીંયા છે ને ચેકવાની વસ્તુ છે. આવી રીતે કંઈક છે રમકડા છે. જલેબી ને ખમણ બે તમારે દાદા તો આ તો ભાદરવી માસનો મેળો દરિયાની કાંઠે. હોય છે. આવી રીતે કંઈક જંગલમાં કેળો છે ભાઈ. અને આવી રીતે કંઈક જવાનું છે. આવી રીતનો કંઈક મેળો હોય છે. જોઈ શકો છો. ને આ મેળાની ખાસિયત એ છે કે દરિયા આવો એટલે તમને ખાસ મજા જ આવ્યા કરે. એમ કે દરિયા કાંઠે છે તો ન આવ્યો એ ભાઈ આવજો. જે ગામના છે ખબર હશે કે હવે અહીંયા મેળો ભરાય છે. બહારથી જોતા હોય આ વિડીયો એ લોકો પણ ખાસ અહીંયા આવે. ભાદરવી માસનો મેળો ગામ વલસાડ. હવામાન ખરાબ છે, પવન વાદળ વરસાદ. બતેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ રીતનું છે. દૂર લગી માણસ દેખાય છે એકલું. જે આ પ્રમાણે બતેશ્વર મહાદેવનું મંદિર. દરિયાનું હવામાન ખરાબ. મેળામાં જરૂર આવો. અહીંથી જવો એટલે મેળો અઘરા અહીંયા નવીન છે. જોવો તમને આગળ બતાવું. કેટલા લે અહીંયા? બસો 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 એમ ને? બસો બસો રમવાનું એમ ને આપણે? હા, ગમે હાલે
દરિયાના પાણી આવી ગયા કાંઠે અને મેળો હવે પૂરો થઈ ગયો છે. મેળો પૂરો થઈ ગયો છે અને આપણે મેળા થઈ ગયો પવન ફૂલ ફૂટવા મળ્યો છે અને ઘણા બધા વ્યૂઝ આવ્યા આગળ આવી રીતે કંઈક છે વાતાવરણ બહુ સરસ છે ને હવે મેળો આવવાનો છે આવતા વર્ષે તો જરૂર બધા મેળામાં આવતો હવે ભાદરવી અમાસને દિવસે હવે આપણે હવે મેળાનો પૂરું થઈ ગયું પાણીનો ઘરાટ ફૂલ આવવા મળ્યો છે હવે પૂરો ને મેળો હા યા હવે બધું પૂરું થઈ ગયું છે હવે આવતા વરે મેળો આવે છે ને આપણે હા યા આ ભાઈ ગઈ છે આવતા વરે મેળો આવવાનો છે તો હવે આપણે અહીં બ્લોગ પૂરો કરી દઈએ ને હવે મળશું પાછા નવા વિડીયોમાં ફરી એકવાર તો આ દરિયાનું જે લોકેશન હતું એ તમને બતાવી દીધું છે તો ફરી વખત આપણે મેળો આવે ત્યારે ભાદરવી અમાસ યાદ રાખી અને બહાર ગામથી જોતા હોય મારો વિડીયો તો એ લોકો ખાસ કરીને અહીંયા આવે જેમ કે ગામના છે એને ખબર હશે પણ બહારથી જે લોકો જોતા હોય તે લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ અહીંયા મેળો છે ભાદરવી અમાસનો ભરાય તો જરૂર આવજો